મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડોદરાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, ગાઢ ધુમ્મસથી જનજીવન અસરગ્રસ્ત, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા। ગલગોટાની ખેતી બનશે ખેડૂતો માટે સોનું, માત્ર 2-3 મહિનામાં લાખોની કમાણી થતા ખેડૂતોમાં આવી ખુશીની લહેર। મુંબઈની ઐતિહાસિક પાર્લેજી બિસ્કિટ ફેક્ટરી તોડી પાડવામાં આવશે। ફેક્ટરીની જગ્યા પર એક વિશાળ બિઝનેસ કોમ્પ્લેક્સ સંકુલ બનાવવાની યોજના બનાવવામાં આવી। ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી, નવસારીથી આતંકી સંગઠનો સાથે જોડાયેલો કટ્ટરપંથી ઝડપાયો। લોહિયાળ કાવતરું રચાય તે પહેલા જ ખેલ ખતમ। ભારત EU વચ્ચે થઈ ગઈ મધર ઓફ ઓલ ડીલ્સ, પીએમ મોદીએ આ ડીલને ગણાવી ઐતિહાસિક ડીલ। યુજીસીના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ, ભાજપના જ નેતાઓએ બાંયો છડાવી। ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ દરવાજા બંધ કર્યા। માહિતી મળતા ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત થયા। 8 લોકોએ એકને છેતરીને માર્યો, તોય ભડના દીકરાઓએ માફી ન માંગી। સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હુંકાર। વડોદરાના ડભોઈમાં ખાતરનો દુષ્કાળ, રવિ પાકને બચાવવા ખેડૂતોની કતાર અને કકળાટ સાંભળવા મળ્યો। ભાવનગરના બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં જયરાજ આહિર જેલમાં ગયા। હવે ડીવાયએસપી પીઆઈનો પણ વારો, તપાસ વધુ ઊંડી ઉતરી। ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચ્યો। ટ્રમ્પ વહીવટી તંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી। સુરતમાં સેક્સ વર્ધક ગોળીઓ ખાઈ અત્યાચાર કરતા પતિનો પત્નીએ કાંટો કાઢ્યો, દફનવિધિ સમયે ભાંડો ફૂટ્યો। મને સસ્પેન્ડ કરો પણ હું માફી નહીં માંગુ, નાસિકમાં મંત્રીએ ભાષામાં આંબેડકરનું ભાષણમાં નામ ન લીધું તો મહિલા પોલીસે જોરદાર વિરોધ કર્યો। ભડના દીકરાએ હજુ માફી નથી માંગી, હીરા સોલંકીનું સ્ફોટક નિવેદન, માયાભાઈની પ્રતિક્રિયા સામે વળતો જવાબ આપ્યો। પાકિસ્તાનમાં થયો સત્તા પલટો, નવાઝ શરીફ બન્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી। રાજકોટમાં આગનું તાંડવ, 15 ઝૂંપડા અને 10 ફ્રૂટની લારીઓ બળીને રાખ થઈ ગઈ, 25 પરિવારોની સત સિનવાઈ। આ તો રાક્ષસોની ટીમ છે। ભારતની જીત જોઈ પાકિસ્તાની એન્કર ફફડ્યો, વાયરલ વિડીયોમાં સામે આવ્યું રિએક્શન। ભારત પર ટેરિફ લાદનારા ટ્રમ્પે પ્રજાસત્તાક દિવસ પર એક મોટો સંદેશ આપ્યો, કહ્યું કે અમેરિકા અને ભારત બંને ખાસ મિત્રો છે। ઠાકોર સમાજના સંમેલનમાં ડીજે બંધનો મુદ્દો ઉઠ્યો। વિક્રમ ઠાકોરની ગેનીબેન ઠાકોરને રજૂઆત, તમે કંઈક રસ્તો કાઢજો તો એમનું પણ ઘર ચાલે। સની દેઓલની બોર્ડર 2નો જાદુ, ચોથા દિવસે તોડ્યા 10 બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ। આઈજી ગૌતમ પરમારે પૂર્વ પીઆઈ ડીવી ડાંગર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા। પીડિતે કહ્યું સત્ય બહાર આવશે જ। ધુરંધર ફિલ્મના એક્ટર નદીમ ખાનની ધરપકડ, નોકરાણી સાથે 10 વર્ષ સુધી બાંધ્યા શારીરિક સંબંધ। પ્રજાસત્તાક દિવસે રાહુલ ગાંધીને આગલી સીટ ન મળી ત્યારે કોંગ્રેસ ગુસ્સે થઈ, અડવાણીને બતાવ્યું કે અમારી બેઇજ્જતી થઈ। ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ઓપી રોડ પર 3 કારને અડફેટમાં લેનારા પીધેલો પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પકડાયો। યુરોપની કાર, વાઇન, બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે। ભારત યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલથી ભારતમાં ખુશીની લહેર। ચાંદીની કિંમતમાં ₹25,000નો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ, બજાર ખુલતા જ હાહાકાર મચ્યો। નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો। અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની પણ શંકા। 25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ। અમેરિકામાં બરફના તોફાનથી તબાહી મચી। યુજીસીના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ, ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવીને વિરોધ કર્યો। ભારત યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાખવા પહોંચ્યું અમેરિકા, રશિયાનું નામ લઈને આપી ચેતવણી। ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ દરવાજા બંધ કર્યા। હવે શું કરશે ટ્રમ્પ, ઊભા થયા સવાલો। બરફની મજા લેવા હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા, 1250 રસ્તાઓ બંધ કરાયા। કોલ્ડ વેવનું એલર્ટ જાહેર। ટ્રમ્પના આદેશની રાહ, અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચતા ઈરાનમાં ભારેલો અગ્નિકાંડ। અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો, ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર થયા। યુરોપની કાર, વાઇન, બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે। ભારત યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ।
અવધના રાજાએ લોકશાહીના અમલ માટે સિંહાસન ત્યજી દીધું હતું. ગાંધીજીએ પણ તેમની પ્રશંસા કરતો ખેલ લખ્યો હતો. સુરેન્દ્રનગરમાં સાયલા ચોટીલા હાઈવે પર ખાનગી બસ પલટી જતા 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા. પાકિસ્તાનમાં ટ્રેક પર બ્લાસ્ટ થયો. જાફર એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતર્યા. અનેક જવાનોના મોત થયાનો BRGનો દાવો. અમેરિકામાં પ્રાઇવેટ જેટ ક્રેશ, 7 લોકોના થયા કરુણ મોત. હિમવર્ષાના કારણે બની આ ઘટના. ભારત અને EUની ટ્રેડ ડીલ પર ભડકી ઉઠ્યું અમેરિકા. ટ્રમ્પના મંત્રીએ પેટમાં પડેલી વાતો કહી. જીવનસાથી વિનાનું જીવન અને મૃત્યુ પછીનો ડર. ચીનમાં એક શાંત મોતના કારણે દુનિયાભરમાં ચર્ચા. બદલાશે વિશ્વના સમીકરણ. સાઉદી અરેબિયાની આ એક જાહેરાતથી ચીનની ઊંઘ હરામ થઈ. ટ્રમ્પમાં પણ ટેન્શન વધ્યું. મતભેદો ભૂલીને ભારત તરફ કેમ દોડ્યું કેનેડા? ટ્રમ્પના એક નિર્ણયના કારણે બદલાયા સમીકરણ. તમાકુ પર ટેક્સને લઈને મહેસાણાના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ. APMCના ચેરમેને આપ્યું આવેદન. નવા વર્ષમાં ખેડૂતો માટે આવી ખુશખબર. PM કિસાન યોજનામાં ખેડૂતોને 2000ની જગ્યાએ મળશે 4000 રૂપિયાની સહાય. કોર્પોરેશનના બાળમેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા. એક મહિલા પકડાઈ. ઓપરેશન સિંદૂરથી ફફડી ગયેલું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે. UNમાં ભારતની ફટકાર. પાટણના સમી રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઇક વચ્ચે ટક્કર થતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. સુરતના કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. 15થી વધુ કાર બળીને રાખ થઈ. દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી. રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મધર ઓફ ઓલ ડીલ પર સંમતિ સધાઈ. ધારીમાં જાનલીલા તોરણે પાછી ફરી. જાનૈયા માંડવિયા વચ્ચે લાકડી બળીકા ધોકાપથ્થરો ઉડ્યા. લગ્નસ્થળ રણસંગ્રામમાં ફેરવાયું. જીઓનો સૌથી સસ્તો 5G પ્લાન ₹200થી ઓછામાં. અલ્ટિમેટમ 5G ડેટા એરટેલ યુઝર્સ આશ્ચર્યચકિત થયા. બગદાણા કેસ વિશે વાત કરીએ તો જે થાય છે તે સારા માટે થાય છે. પુત્રની ધરપકડ પર માયાભાઈ આહિરની પહેલી પ્રતિક્રિયા સામે આવી. કચ્છના ગાંધીધામમાં ઓટલા પર બેસવા જેવી બાબતે પાડોશીઓએ આધેડનો જીવતો સળગાવ્યો. સારવાર દરમિયાન થયું મોત. અંબાણી પાછળ હટ્યા સરકારી કંપનીઓ આગળ આવી. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની નવી પાવર ગેમ. અમેરિકાની ધમકી આગળ કેનેડા ઝૂકેગા નહીં. હવે ભારતની શરણમાં પહોંચ્યા. ટ્રમ્પને મળશે જડબાતોડ જવાબ. ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં મળ્યું સંમેલન. કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ MLA અલ્પેશ ઠાકોરનો મંચ પરથી વખાણ કર્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.